સામાન્ય શરદી એટલે કે કોમન કોલ્ડ એ તો આપણને બધાને ક્યારેક ને ક્યારેક તો થઈ જ જતી હોય છે. છીંક આવવી, નાકનું વહેવું એ તો ખૂબ જ ખરાબ લાગે છે. આમ તો તે થોડાક દિવસમાં જ મટી જતી હોય છે, પરંતુ તે આખરે હોય છે શું? આપણને હેરાન કરવા માટે આ સંક્રમણ ક્યાંથી આવે છે? આજે આપણે તેના વિશે શીખીશું અને વાયરસને જાણીશું, કારણ કે વાયરસ જ સામાન્ય શરદીનું કારણ છે. આજનો વિષય છે વાયરસ. વાયરસને વિષાણુ પણ કહેવાય છે. વાયરસ એટલે શું? આ એક ખૂબ જ અટપટો વિષય છે, કારણ કે વાયરસ એ છે કે જેને ન તો સજીવ કહી શકાય કે ન તો નિર્જીવ, ન લિવિંગ ન તો નોન લિવિંગ. તો સૌથી પહેલા જોઈશું કે વાયરસ સજીવ શા માટે નથી. જીવનનું દરેક રૂપ કોશિકાઓથી બનેલું હોય છે, પરંતુ વાયરસ નહીં. વાયરસને કોઈ સજીવ કોશિકાઓની જેમ ખોરાક એટલે કે ઊર્જાની આવશ્યકતા હોતી નથી, પરંતુ વાયરસ નિર્જીવ પણ નથી. એવું એટલા માટે કારણ કે વાયરસ કોઈ પણ કોશિકાની અંદર પહોંચે છે ત્યારે તે સક્રિય હોય છે. આવી કોશિકાઓને મિજબાન કોશિકાઓ એટલે કે હોસ્ટ સેલ કહેવાય છે. મિજબાન કોશિકાઓની અંદર વાયરસ સક્રિય રહીને પોતાની પ્રતિકૃતિઓ બનાવે છે. 1માંથી 2, 2માંથી 4 આવી રીતે પોતાની સંખ્યામાં વધારો કરવો એ કોઈ પણ નિર્જીવ વસ્તુ માટે અશક્ય છે. તેથી વાયરસ ન તો સજીવ છે કે ન તો નિર્જીવ. તો ચાલો વાયરસની સંરચના સમજીએ. બધા જ વાયરસ અતિ સૂક્ષ્મ હોય છે, કોશિકાઓથી પણ ખૂબ જ નાના. એટલા બધા સૂક્ષ્મ કે શાળા કોલેજમાં વપરાતા કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપથી પણ તેને જોઈ શકાતા નથી. કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ કોઈ પણ વસ્તુને 2000 ગણી મોટી કરીને બતાવી શકે છે. વાયરસને તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી જ જોઈ શકાય છે. આ માઇક્રોસ્કોપ એટલા બધા શક્તિશાળી હોય છે કે તેઓ વસ્તુને લાખો ગણી મોટી કરીને બતાવે છે. વાયરસ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની નીચે આવા દેખાય છે. વાયરસના આકાર અને પ્રકાર ખૂબ જ અલગ અલગ હોય છે, પરંતુ સામાન્ય રીતે તો દરેક વાયરસને એક બાહ્ય કવચ હોય છે. પ્રોટીનથી બનેલા આ કવચને કેપ્સિડ કહેવાય છે. કેપ્સિડની અંદર વાયરસ સૌથી જરૂરી એવો ભાગ તેના ડીએનએ અથવા આરએનએમાં સુરક્ષિત રહે છે. ડીએનએ અથવા આરએનએ વાયરસનો આનુવાંશિક પદાર્થ, જેનેટિક મટીરિયલ છે. તેનાથી જ વાયરસના ગુણ નક્કી થાય છે. આ છે કોરોના વાયરસ, કોવિડ-19 બીમારીનું કારણ, જેણે આજકાલ મહામારીનું સ્વરૂપ ધારણ કરીને સમગ્ર દુનિયાને હચમચાવી નાખી છે. કોરોના વાયરસ પર કાંટાળી સંરચના હોય છે, જે મિજબાન કોશિકાઓ સાથે જોડવામાં મદદ કરે છે. હવે પ્રશ્ન એ છે કે નિષ્ક્રિય પડેલો આ વાયરસ ક્યારે અને કેવી રીતે સક્રિય થાય છે? તે કેવી રીતે પોતાની સંખ્યા વધારે છે? સમજવાવાળી વાત એ છે કે દરેક વાયરસની પોતાની એક વિશિષ્ટ મિજબાન કોશિકા હોય છે, જેમાં વાયરસ સક્રિય થાય છે, અન્ય કોઈમાં નહીં. વાયરસનું સક્રિય હોવું મિજબાન માટે રોગ અને કષ્ટનું કારણ હોય છે. તો ચાલો જોઈએ વાયરસનું જીવનચક્ર. વાયરસ અને મિજબાન કોશિકાઓની સંરચના મેળ ખાય છે. વાયરસ અને મિજબાનનો સંબંધ તાળા અને ચાવી જેવો છે. ત્યારબાદ જ વાયરસ પોતાના ડીએનએ અથવા આરએનએ મિજબાન કોશિકાઓની અંદર મૂકે છે. અમુક વાયરસ તો સંપૂર્ણ રીતે જ મિજબાન કોશિકાઓની અંદર ઘૂસી જાય છે. કોશિકાઓની અંદર એ સામગ્રી હોય છે કે જેનાથી વાયરસ પોતાની પ્રતિકૃતિઓ બનાવી શકે છે. વાયરસની પ્રતિકૃતિઓ બનવાની 2 પદ્ધતિઓ છે, પરંતુ તેની વાત પછી ક્યારેક. મિજબાન કોશિકાઓ જ વાયરસ નિર્માણની ફેક્ટરી બની જાય છે. મિજબાનની અંદર વાયરસની સંખ્યા વધી જાય છે અને મોટાભાગની કોશિકાઓ નષ્ટ થઈ જાય છે. રોગ વધે છે અને મિજબાન જીવને પીડા થાય છે.
સામાન્ય શરદી વિશે ફરીથી વાત કરીએ તો તેનું કારણ પણ એક વાયરસ જ છે. આ વાયરસ સામે આપણી રોગપ્રતિકારક શક્તિ સહેલાઈથી લડી શકે છે. તેથી જ તો થોડા દિવસની પીડા બાદ આપણે જાતે જ સાજા થઈ જઈએ છીએ. સામાન્ય શરદીના વાયરસને મારવા માટેની કોઈ દવા નથી. આવું એટલા માટે થાય છે કારણ કે એન્ટીબાયોટિક અને અન્ય દવાઓ માત્ર બેક્ટેરિયા જેવી સજીવ કોશિકાઓ પર જ આક્રમણ કરે છે. વાયરસ તો સજીવ નથી, તેથી દવાઓ તેના પર અસરકારક નથી. વાયરસના કારણે થનાર કેટલાક રોગોના નામ જાણવા જરૂરી છે. સામાન્ય શરદી, ઓરી એટલે કે મિઝલ્સ, અછબડા એટલે કે ચિકનપોક્સ, હડકવા એટલે કે રેબીઝ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને આ સદીની મહામારી કોવિડ-19 પણ વાયરસના કારણે થાય છે. પરંતુ બધા વાયરસ આપણા દુશ્મનો નથી. આપણને માત્ર એ જ વાયરસ બીમાર કરી શકે છે જે આપણી અંદર ખીલી ઉઠે છે. આજે તમારા માટે એક કાર્ય. શું વાયરસ ખેડૂતોને પણ પરેશાન કરે છે? વાયરસના કારણે પાકમાં થતા 2 રોગોના નામ અને તેના પર કરવામાં આવનાર ઉપાયો શોધો.